हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું ભરેલા રીંગણાનું શાક। તો એક ઢાબા સ્ટાઇલ આપણે બનાવીશું। તો અહીંયા આપણે મેં 250 ગ્રામ જેવા નાના અને કુમળા રીંગણા લઈ લીધા છે। તો આપણે કાઠિયાવાડમાં રીંગણાનું ભરેલા રીંગણાનું શાક બહુ સરસ બધા બનાવતા હોય છે અને ટેસ્ટી બનતું હોય છે। તો આજે આપણે બનાવવાનું ચાલુ કરીશું। તો અહીંયા મેં સિંગ અડધી વાટકી જેટલી સિંગના દાણા લીધા છે। સિંગને આપણે શેકી લેશું, એમાં જેની કચાશ હોય તે દૂર થઈ જશે। અને આ ગેસની આંચ આપણે અહીંયા ધીમી રાખી છે। થોડાક એવા સિંગના દાણા શેકાય એટલે આપણે તલ એડ કરીશું। તો આ રીતે ફોતરા નીકળી જાય ત્યાં સુધી આપણે સિંગ શેકવાની છે। તો આપણી સિંગ છે તે શેકાઈ ગઈ છે અને તલ એડ કરીશું અડધી વાટકી જેટલા મેં, એટલે કે 2 ચમચી જેવા। અને અહીંયા તમારી પાસે સુકલ ટોપરું હોય તો તમે નાળિયેર પણ એડ કરી શકો છો। મારી પાસે છીણેલું જે સુકલ નાળિયેરનું ટોપરું હતું ખમણેલું તે એડ કર્યું છે। એનાથી શાકમાં આપણું બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને ઢાબા સ્ટાઇલથી આપણે બનાવીએ છીએ। તો હવે આપણે આ શેકાઈ ગયું છે, તો હવે એને આપણે ઠંડુ થવા દઈશું। પછી આપણે મિક્સર જારમાં એડ કરીશું અને તેને પીસી લઈશું। ત્યાં સુધી ઠંડુ થાય ત્યાં સુધી આપણે મસાલા કરીશું। તો રીંગણ છે તેને આપણે કટ કરી લઈશું અને આને 10 મિનિટ જેવું આપણે ઠંડુ થવા દઈશું। તો રીંગણાને આપણે ઉપરનો ભાગ છે ડીટિયાનો તેને અડધો કટિંગ કરીશું અને જે એના પાર્ટ છે ઉપરનો એને થોડો કટિંગ કરીશું। અને આ રીતે આપણે 4 કાપા મૂકી અને ચેક કરી લેશું, કેમ કે રીંગણા ખરાબ હોય સડી ગયેલા તો આપણે એને આ રીતે ચેક કરી અને એડ કરવા પાણીમાં એડ કરતું જવાનું છે, એટલે રીંગણા છે તે આપણા કડવા ન થાય અને કચાશ હોય તે દૂર થઈ જાય છે। અને એમાં 1.5 ટેબલ સ્પૂન જેટલું આપણે નમક એડ કરીશું। નમક એડ કરવાથી આપણા રીંગણા છે તે કડવા થતા નથી। અને હવે આપણે જે મસાલો કર્યો હતો તો તે ઠંડો થઈ ગયો છે, તો આપણે એને મિક્સર જારમાં આપણે એડ કરીશું। તો અહીંયા મેં 1/2 ઇંચ આદુનો ટુકડો અને 12 થી 13 જેટલી લસણની કળી એડ કરી છે અને થોડાક આપણે લીલા ધાણા છે તેને ફ્રેશ તે એડ કર્યા છે। અને હવે આપણે એનો મસાલો એડ કરી લેશું। સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું। હવે આને મિક્સર જારમાં પીસી લેશું। તો તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ સરસ એવો બની અને રેડી થઈ ગયો છે। અને તમે ક્યારે આ રીતે શાક ન બનાવ્યું હોય તો તમે જરૂરથી બનાવજો। અને તમે ક્યાંથી વિડીયો જોવો છો તે મને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે એમાં હું વિડીયો અહીંથી જોઉં છું। હવે આપણે મસાલા કરી લેશું। હવે અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર, 1 ચમચી જેવું આપણે જીરા પાવડર અને 1 ચમચી જેટલું 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે। અને થોડુંક એવું આપણે સિંગ તેલ છે તે એડ કરીશું, એટલે એમાં રીંગણા ભરવા ટાણે એકદમ સરસ આપણો મસાલો છે તે ચીપકી જાય। અને થોડુંક આપણે લીંબુ એડ કરીશું, અડધું ફાડું જેટલું લીંબુનો રસ આપણે એડ કરવાથી, અહીંયા લીંબુમાં અત્યારે ઉનાળો છે એટલે લીંબુ બહુ રસવાળા હોતા નથી, એટલે આપણે આખું લીંબુ એડ કરીશું। અને આ રીતે આપણે મસાલો છે તેને મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે। અને હવે છે આપણે રીંગણ તેને આપણે ભરી લેશું। આ રીતે આમ દબાવીને ભરીશું એટલે મસાલો છે તે બહાર નીકળશે નહીં। આ રીતે શાક બનાવશો તો બહુ સરસ એવું ટેસ્ટી બને છે અને જોતાં જ ખાવાનું મન થાય એવું આપણું શાક બનશે। તમે પહેલી વાર બનાવતા હોય તો અહીંયા માપ સાથે જ આપણે બનાવ્યું છે। તો હવે અહીંયા મેં 2 ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે, કેમ કે ભરેલા રીંગણામાં થોડુંક તેલ વધારે છે તો આપણું શાક એકદમ સરસ એવું ટેસ્ટી અને સારું એવું બનશે। કેમ કે આમાં મસાલા વધારે છે એટલે આપણે એક તમાલપત્ર
એક લાલ મરચું અને એક તજનો ટુકડો આપણે અહીંયા વઘાર માટે એડ કર્યો છે. તો આપણે વઘાર થઈ જાય એટલે આપણે એમાં મસાલા કરી લેશું. તો અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે હિંગ એડ કરી છે. હવે ઉપરથી આપણે મેં કાંદા છે તેને કાપી મોટું એક કાંદો લીધો છે એને કટ કરી અને આ રીતે આપણે વઘારમાં એડ કરીશું, કેમ કે અહીંયા આપણે ઢાબા સ્ટાઇલથી બનાવીએ છીએ હોટલ જેવું, તો તેમાં ડુંગળી એડ કરવામાં આવે છે. હવે આપણે ગેસની આંચ અહીંયા મેં હાઈ રાખી છે, એટલે આપણે આ રીતે હલાવતા રહીશું. અને અહીંયા એક મોટી સાઈઝનું મેં ટમેટું છે તેને ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે, તેને પણ આપણે મિક્સ કરી દઈશું. અને 2 મિનિટ જેવું આપણે સાતળી લઈશું, એટલે છે કાંદા છે અને ટમેટાં બંને તે સતળાઈ જાય એટલે શાકમાં આપણો ટેસ્ટ છે તે વધી જશે. અને હવે આપણે જે મસાલો આપણે રીંગણા ભરવાનો બનાવ્યો હતો તે થોડોક એવો વધ્યો છે, તેને એડ કરી અને બરાબર આપણે મિક્સ કરી લેશું. આ રીતે તમે ભરેલા રીંગણાનું શાક બનાવશો તો સારું એવું બનશે. હવે આપણે ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર મેં 1 ચમચી જેટલું એડ કર્યું છે. તમારે તીખાશ જેવી જોતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. તો અહીંયા હવે આપણો મસાલો 1 મિનિટ જેવું આપણે થવા દઈશું. એટલે અને થોડુંક એવું મેં 1 ચમચી જેવું પાણી એડ કર્યું છે, કેમ કે આપણો જે મસાલો છે તે બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ રીંગણ ભરેલા છે તેને 2 મિનિટ જેવું કૂક થવા દઈશું. એટલે એક સાઈડ આપણા રીંગણા છે તે બધા તેલમાં સતળાઈ જશે. અને આપણે રીંગણને હલાવવાના નથી, કેમ કે જે મસાલો છે તે બરાબર એકદમ ચડી જશે. પછી આ રીતે 1 મિનિટ જેવું થઈ ગયું છે, એટલે રીંગણાની સાઈઝ છે તેને આપણે ચેન્જ કરી લઈશું. અને આ રીતે તમે શાક બનાવશો તો બહુ સરસ એવું ટેસ્ટી બનશે અને મસાલા છે તે બહાર નીકળતા નથી. આપણા ઘરે કોઈ પણ મહેમાન આવવાના હોય તો આ શાક છે તે 10 જ મિનિટમાં બની જાય છે. મસાલો તૈયાર હોય તો આપણે 5 મિનિટમાં શાક બની અને રેડી થઈ જાય છે. તમે કુકરમાં પણ બનાવી શકો છો. અહીંયા મેં નોનસ્ટિક પેનમાં બનાવી છે, એટલે એ નીચે છે તે ચીપકે નહીં અને એકદમ ગેસની આંચ આપણે ધીમી રાખીશું, એટલે રીંગણા છે તે આપણા બરોબર કૂક થઈ જશે. હવે આપણા રીંગણા થોડાક એવા 25% જેવા આપણા કૂક થઈ ગયા છે. તો હવે એને આપણે પાણી એડ કરીશું. તો અહીંયા 1 કપ જેવું 1.5 કપ જેવું આપણે પાણી એડ કરીશું. વધારે પાણી એડ કરીશું નહીં, કેમ કે રીંગણા છે તે આપણા થોડાક એવા તેલમાં સતળાઈને કૂક થઈ ગયા છે. અને હવે આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણો મસાલો પણ બહાર નીકળતો નથી. આ રીતે આપણે રીંગણ બનાવીશું તો હવે આપણું શાક આવી રીતે વચ્ચે વચ્ચે આપણે ચેક કરીશું, એટલે રીંગણ છે તે બફાઈ જાય. અને આ રીતે આપણે સાઈઝ થોડીક ચેન્જ કરી લઈશું. અહીંયા 50% જેવું 70% જેવું કૂક થઈ ગયું છે. હવે આપણે 3 મિનિટ જેવું કૂક થવા દઈશું, એટલે આપણા જે રીંગણ છે તે બફાઈ જશે. આ રીતે રીંગણાનું શાક ભરેલા રીંગણાનું શાક બનાવશો તો બહુ ટેસ્ટી એવું બનશે. તો હવે 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા રીંગણા પણ એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે. નાઇફની મદદથી આપણે ચેક કરીશું અને ચમચાની મદદથી પણ ચેક કરીશું. તમે જોઈ શકો છો આ રીતે આપણું શાક છે તે સરસ એવા રીંગણા ભરેલા બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈશું સર્વ કરવા માટે, અને ઉપરથી લીલા ધાણા આપણે એડ કરીશું. અહીંયા આપણું ભરેલા રીંગણાનું શાક એકદમ સરસ ઢાબા સ્ટાઇલથી બની ગયું છે, અને જોતાં જ આપણે ખાવાનું મન થાય એટલું સરસ એવું ટેસ્ટી બની ગયું છે. તો તમે આ શાક ન બનાવ્યું હોય ક્યારે તો તમે જરૂરથી ભરેલા રીંગણાનું શાક બનાવજો અને મને કોમેન્ટ
બોક્સમાં કહેજો કે તમે કેવી રીતે બનાવો છો. આ શાક રોટલા પરાઠા સાથે સર્વ કરશો તો બહુ સરસ એવું ટેસ્ટી લાગશે. પૂરી સાથે પણ આપણે સર્વ કરી શકીએ. એટલું સરસ આ શાક બની અને રેડી થઈ ગયું છે. તો અમારી આ રેસીપી સારી લાગતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો થેન્ક યુ.